રામ રણું જાવાળો વધારે મારા રામ રણું જાવાળો. લે છોકરા, એ છોકરા, હા ઓ બેટા પાણી પીવડાવજે ને. કાકા મારી તબિયત બહુ ખરાબ છે. મારા ઊભું થવાના હાલ નહીં. શું થયું છે? ચક્કર ને બક્કર એવું બધું આવે છે. ચક્કર આવે પછી મેં બધું હાલ કરી દે. બોલે. કાકા હા મેં તમને આ ઇલાકામાં તો કદી જોયા નહીં. ત્યાં હું તો બહુ આગે આવ્યો અને રોમાપીને દર્શન કરવા જવું અને બહુ તરસ લાગી એટલે મારે પાણી પીવા ઉભો રીતે. અને તમે હાથ મેળ્યો એમાં મને થોડું ઘણું સારું લાગવા માંડ્યું. શું થઈ ગયું એવું તમે બે હું પાણી ભર લાવું. બચે બચે. કાકા જોઈજે. ઓ કાકા, ઓ કાકા. બેટા તું ના પાણી શું ભરીને જાય? આપલા કાકા આપડા ઘેર આયા અને માથે હાથ ફેરવ્યો. મને કે પાણી ભર લાય. એવું તો હું પાણી ભરીને આવ્યો. આ કાકા નબી જતા જો હકારો પડે પણ કાકા હોભરી જ નહીં. બેટા કાકા તું કે કાકા તો હું હોમે થાય મને તો મેં તો કઈ ના જોયું. કાકા નહીં મળે તમને? ના ના કોઈ નહીં. અભી હાલ તો અહીંથી ગયા. કોઈ નહીં. હેન બેટા ઘેર હે. અને બેટા સારું થઈ ગયું? કાકા મન તો કમ્પ્લીટ થઈ ગયું. પેલા કાકાએ માથે હાથ મૂક્યો અને કમ્પ્લીટ થઈ ગયું મને. લો તમે પી લો. હું શું કહું? પેલા કાકા તમને હતા ને અચાનક જતા રહ્યા. અભી હાલ તો અહીંથી જ અમે વકારો પાડ્યો તમારા ભારતે. બેટા હવે એ કાકા હતા ને હું આપણે રોમાપીરે પ્રાર્થના કરીને આવ્યો તો કહું છોકરાઓ મારો બીમાર છે તો રૂબેરૂ રોમાપીર આવી છે આપણા ઘેર. કાકા બીજું બધું કશું નહીં પણ મને જો ઇન્ટરવ્યુ હું પાસ થઈ ગયો બરોબર. હા અને મેં પેડા મોન્યા હતા. એવું? આપણે બીજું બધું કોમ પડતું મેલો હા હા અને પેલા આપણે હવે પાહા જઈએ પેડા લઈને બરોબર. તો તમે બેહો હું પેડા લઈ આવું અને પછી આપણે રોમાપીરે પેડા ચડાવવા જઈએ. એ મારા બાર બીજના હો ને? જો રોમાપીરે આપણે જઈને આવ્યો આપણા બે કોમ બેટા તું હાજોય થઈ ગયો અને તું ઇન્ટરવ્યુ પાસ થઈ ગયો. હું કાકા પેડા લેતો હોઉં, બરોબર. પેડા લેતો હોય. હા બેટા તમે બેહો ઘરમાં. હવે આપણે હું શું કહું બેટા હવે આપણી વેરા વરી જઈ મારા બાર બીજના ધણી. એ અમારી વેરા વારી એવી સૌ ભાઈઓની વારજો. કાકા હા બેટા તમે કે પેડા લઈ આય પણ આપણા ઘરમાં પૈસા તો હોય નહીં. પેડા શાના લાવશું? બે બેટા હું બેટા તું બીમાર હતો ને તો કોઈને આપણને પૈસા નતા આલ્યા. આખું ગોમ ફર્યો તો પણ કોઈને આપ્યા નહીં. છેલ્લે હું આપણે મંદિરે જોયું રોમાપીરમાં જોયો તો જોયો રોમાપીરને અરજી કરી પણ એમાં બેટા એક અજાણ્યો માણસ આવ્યો. જેમ તારા કાકા આવ્યા હતા એમ? અજાણ્યો માણસ તો મને કે કાકા તમે શું કરો અને શું કામ રડો છો? તો મેં કીધું કે મારો છોકરો બીમાર છે મને આખું ગમે પૈસા ના લે મારી અંગત પરીક્ષાઓ કરી એવું એ ભાઈને મેં કીધું. તો એ ભાઈએ કીધું કે કાકા રડશો નહીં લેવો પૈસા. તો મને પૈસા આલે કે લ્યો આ છોકરાની દવા કરાવજો. અને બેટા પછી હું મંદિરમાં અંદર જો ને હું પાછું જો ને કોઈ નહીં અજાણ્યો માણસ આપણી રક્ષા કરી. તો એ પૈસા ભાઈએ આપ્યા ને એ પૈસા મારી જોડે પડ્યા એને આપણે તું પેડા લઈએ. હા કાકા રોમાપીરે આપે ને રોમાપીરના જ કોમમાં આપણે વાપરીએ. અને તને બેટા જે તું કહેશ ને કે અત્યારે તો કાકા આવ્યા હતા કાકાને બેટા આપણે વાત કરી ને એ બાર બીજનો ધણી થશે. કોઈ ના કરે એવું મારો બાર બીજનો ધણી કરે. હું તમને નતો કહેતો, તમે મને બોળ કરતા હતા. પણ હું બેટા મારું મગજ એ ટાઈમે કઈ કામ જ નતું કરતો. હું લોકોની અમુકની વાત કે મારો રણુજાનો નાચ તો હાજરા હજુર છે. જે બેટા દુનિયામાં જે ના કરે ને એ બાર બીજનો ધણી કરે. લે બેટા પેડા લઈ આય. હા હું પેડા લઈ આવું હો. બેટા હા જા લઈએ. હા મારો બાર બીજનો ધણી મારા છોકરાને કહેતા હતા ને કે ભાઈ રખડેલ છે ને એ મારા બાર બીજના ધણીએ
કરી નાખ્યું. હવે મારો 12 બીજનો ધણી જો ઇન્ટરવ્યુ આપવા જતો હતો, ઘણું ઇન્ટરવ્યુ આપ્યું, ઘણી લોકોએ મજાક કરી, પણ ભાઈ મારો સમય મારો 12 બીજનો ધણી લાવ્યો. મારો 12 બીજનો ધણી કરે એ સાચું. મારા કાકા આવી ગયો બેટા. હો લાવી દીધા. અને બીજા પૈસા વધે ને તે હાર ના અગરબત્તી લેતો આવે. એ સારું કર્યું. ઉભો રહે. મારા કાકા ઉગાડા પગે જવાનું. એવું તો બેટા હું શું કહું તને, હું એ ઉઘાડા પગે મારો 12 બીજના ધણીથી વધારે કશું નહીં બેટા. લાય હું હાર પકડી લઉં. લા હા હા ડાકલે કે કશું નતું કરો પૈસે ટકે જમા. કાકા બોલ બેટા. થાક જોરદાર લાગ્યો હો. હા થાક જોરદાર લાગ્યો. થાક આપણો લાગે પણ આપણે જવાનું મંદિરે રોમાપીરના. મારા 12 બીજનો આપણે હેડવાનું ચાલુ કર્યું ને બેટા. આ આવ્યું નજીક. એ મારા 12 ગણી ગણી ખમ્મા મારા રણું જાનારા કાકા હા બેટા. તરસ લાગી, પાણી પીવું પડે. બધી બેટા જો આ મંદિર નજીક આવી ગયું. આવી ગયું. હા રે મારા બાબા રોમાપી. મારા 12 બીજના ધણી સાવર નજીક આવી. મારું ધણીનું થાય મારું કીધું ના થાય એની હોય મરજી તો કોમ મારા ધાર્યા થાય. હો કોઈ નતું મારું રણી ધણી બદલી નોથી મારી રેણી કેણી 12 બીજ વાળાને કે મેં તો બીજું બાબારી ભરી આ રોમે શુભ શરૂઆત કરી આ સપના હકીકત બનાયા ચારે કોર ચો ફેર ચલાયા એવાયા ગણિત ઉપકાર હર મારું હાચું સોનું મુજે ગણું એ તમે ભાઈ તું ત્યારે બીમાર પડ્યો ને. હા અને જો અચાનક મને મારો રોમા પીર કશું નતું કરોડો માયા પૈસે ટકે સવારા જો માયા એવાયા ગણિત ઉપકાર રામા પીર ના રે. એવાયા ગણિત ઉપકાર રામા પીર ના રે. કાકા હા એ પેડા ચડાવવાના હતા તો આપણે ચડાવી હા આપણે ચડાઈને આયા. મેં તમને કીધું તું ને રોમાપીર હાજરા હાજર હાજરે હાજર. ઓહો ચો જઈને આયા બાપ નો દીકરો બે પેડા કરીને આયા. એવું છે. ઓ આ રખડેલ છોકરું. હા હા રખડેલ છોકરું જોવા તો ખરા.
કેવું હા શું કર્યું છે ભાઈ એ મારો છોકરો પાસ થઈને આવ્યો મને મત ના આવે એટલે યાર. આ પેલો નંબર અને સરકારી નોકરી ના હોય 50,000 પગાર આ ઓહો. રખડેલ છોકરો આ જુનથી તમે હા? કહેતા હતા બધા કે મને રખડેલું ચોય ઇન્ટરવ્યુ આલવા જતો ચોય નોકરી નથી મળતી. મને નોકરી નથી મળતી ને એ મારું નસીબ. મારો રોમો ધણી મને સરકારી નોકરી મેળવવા માંગતો હતો અને અત્યારે હાલમાં મારી જોડે સરકારી નોકરી આવી ગઈ. અને મેં કરી સખત મહેનત પણ મને મારા છોકરા ઉપર વિશ્વાસ હતો કે મારો છોકરો હોશિયાર થઈને એક સરકારી નોકરી માં પાસ થશે અને અત્યારે હાલ મારો છોકરો સરકારી નોકરી છે અને 50,000 પગાર લ્યો આ પેડા ખાઓ રામા ધણીની દયા કાળુભા ચલ છોકરા હજુ તો આપણે ઘણું આખું ગોમ બાકી છે હજુ ત્યાં વેપા જવાનું હો આપલા બકુલભાઈ ને આપવાના હો ને. ચલો કાળુભા જોઈ ભાઈ કિસ્મતની કરામત. એ દિવસ તો મારા જોડે પૈસા લેવા આયા હા અને આજ છોકરો નોકરી ધંધે લાગી ગયો, પૈસાનો પાવર આવી ગયો. પછી ઉપર વાળાની દયા. કાકા હા બોલ બેટા મને તો હે ને તરહ લાગી છે. હું કહું હા હા તમે આ પરસાદી બધે વેચતા હો હું ઘેર જઉં. તો બેટા તું ઘેર જા હું ગામમાં પરસાદી વ્યક્ત આવું હા? સારું. જા તું ઘેર બકુભા ત્યાં ખુબા તમે બેઠા છો છોકરા જતા બાપાને દવા બવા આપી દેજે જાય ઘેર હવે. તો ફૂલભા તમે પાછા આયા પણ એક વાત કહું, તમે પૈસા લેવા આવ્યા હોય ને તો આફર કેવું થયું ખબર હે? કે ભેંસો વડે ખોન ને એવું બધું લાવી દીધું, પૈસા નહીં અત્યારે તમારા જોડે. બકુલભા હા. એ બધી વાત છોડો હા. પેલી વખત હું આવ્યો હતા તમે ક્યાં સેટ ને એ બધું નખાવાનું પણ હું પૈસા માટે નથી આવ્યો તો પછી આ બાજુ બેહોશ હોય એટલે પૈસાનું કામ ના હોય તો એ હું તમારા મોં ભર્યું કરાવવા આવ્યો છું મતનું કરી કરાવાયા તમે પાસે? છોકરા સરકારી નોકરી લાગી સરકારી નોકરી લાગી ગઈ છોકરાને. 50,000 રૂપિયા પગાર શું વાત કરો મોં ભર્યું કરો યાર. લાવ લાવ પેડા હારા લાયા હતા તમે. અરે પેશલ યા તો બને ને પેડા. હું તમારા જેવું નહીં કરું ઘરમાં છતાં પૈસા તમે બકુભાઈ મારી પરીક્ષા કરી હતી પણ હું એવું નહીં કરું એક ના બે ખાઓ ચલો બીજા ના, ના, મારા એવું ખોટું નહીં કર્યું. વખત મારા જોડે પૈસા નતા હાચું કેવા. અરે આ બકુલભાઈ જે હોય ઉપર મારો બાર બીટલો ધણી કરે એ સાચું બરોબર જય સારું બાબાજી તા છોકરાને નોકરી લાગી હોય તો પછી બીજું શું, આપડે તો તમારું સારું થયું સારું જ છે. ના ના હવે મારા એ બાર બીટના ધણીની દયા મારા દયા છોકરાને કરી. 50,000 રૂપિયા હવે દર મહિને એટલે એ લો ત્યાં બકુલભાઈ હા. મારે હજુ જવાનું છે હજુ બધા ઘરના બાકી છે એવું હા. તો હું ઈ જાઉં ગામમાં હજુ લોકોને પ્રસાદ આપવાની હા બેહો બેહો તમે મંદિરે થાચવો યા મારો હારો કરું મોઢું કરાયું પણ મારું મોઢું કડું વખ જેવું થઈ ગયું છે. એટલે 50,000 પગાર કે હે છોકરાને શું કરશે હવે શી ખબર. ગોમમાં કોઈને ચાલ્યો નહીં રહેવાય રહ્યો. તમારી જમીન નું કામ થઈ જાય ને તો સારું યાર ચેરનું અટકાવી શકો. ઓ રમતુજી ઓ આવો આવો પણ એટલે ઉભા રહો. આપણે તમે રૂપિયા લેવા આવે ને તો શરત પૂરી કરવી પડશે. ના ના રમતુજી હું આજ રૂપિયા લેવા નહીં આવ્યો તો મોં ગળ્યું કરાવવા આવ્યો તમને એનું કર્યું કરાવો મોતું પાછું. તમને ખબર નહીં ના મારો છોકરો સરકારી નોકરી લાગી ઓ સરકારી નોકરી તો બધા જ લાગે. એમાં પેડા લેડા તો દેખવાનું આવે યાર. 50,000 રૂપિયા પગાર મહિનાનો 50,000 તો મારા 2 દિવસમાં વપરાઈ જાય. રમતું ગયા તમે મોં ગળ્યું પર હા, લઈને આવો તે કરી લઉં કર્યું. રમતુજી એક વાત ધ્યાન રાખવાની વારા ફરતી વાર હોય બરાબર? આજે મારો હોય તો કાલે મારો કોઈ દિવસ ખરાબ સમય આવશે જ નહીં. મારો બાબારી કરે સાચું તમે રમતુજી હું જાઉં હો? યાર, તમારા પૈસા બહુ ટકવાના નહીં. એ તો રમતુજી સમય કે છે હા જાઓ જાઓ. એ 2-3 દાડા છોકરો નોકરી જશે ને પછી હતા ને એવા પછી રમતું જોડે જ આવશે રૂપિયા લેવા. બબન આપણે આ બકુલભા નું ઘર જોયું છે? ક્યાં બકુલભા? શું કઈ ક્યાં મંદિર જોડે ઘર આવ્યું બકુલભા? આ બીજા નંબર એટલે ક્યારે ગયા એ સારું છે હો. થોડા કોમ થઈ જાય તો સારું છે.
જબ્બર હલાઈ ગયો ને ઘર તો બંધ છે. આ કીધું તું લે કાઢો તો પાડો. એટલે બકુલભા, ઓ બકુલભા, લાગે કેમ નહીં. એટલે બકુલભા, લે બુડો આવો ને યાર બાર. શું ભાઈ તું હું બીજા ગામમાંથી આવ્યો છું ને મારે થોડું અર્જન્ટ જરૂર પડી ગયા શની? પૈસાની. શની જરૂર પડી? શની વાત ના કરી. ઓમ હેડ આ બાજુ તું. હું વસ્તુ લાવ્યો પાવ. એ પૈસા ઉછીના તો નહીં લેવાના તારા. ના, હું વસ્તુ લઈને વસ્તુ લાવ ફાટો. આ બાજુ બેહીને વાત કરી હેડ. વસ્તુ એટલે શું લઈને આવ્યો તું? ને બુડો જોવો તો ખરા. બધા બુડો મારે અર્જન્ટ જરૂર પડી ગઈ છે અને આ 3.5 નું છે. 3.5 નું છે હા. એટલે વિકવાનું હોય તારે. હા વેકી જ મારવાનું છે. બરોબર. મારા પૈસાની અર્જન્ટ જરૂર છે. તે બોલ, જીરું બોલ. તો મારા ઘેર ખબર નહીં આવી બધી કેમ બુડો આ તો ગામમાં પૂછ્યું હા. કહું બુડો કોઈ લે તે પેલો ભાઈ હતો એને કીધું પાગો લેવા દે વાત મળી ગઈ. કેટલા એટલે પૈસાના બહુ તો હું કેટલા છે ને 2-2.5 લાખ રૂપિયા લઈશ. ના યાર મારે મેં કીધું ને કે 3.5 ની છે અને જરૂર મારે 3 લાખ જોઈએ છે. એ તમે ગમે તે કરો યાર, મને 3 લાખ તો કરી આલો યાર. સારું હે ને 3 લાખ નું તમે કરી આલો બરોબર. એટલે રૂમાલે આપી દે મને. મારા અત્યારે જોઈએ પણ પૈસા યાર. હા હું તને તરત હાલ દઉં પૈસા. કે બુડો હું જુગારમાં બધું હારી ગયો યાર. હા એવું હોય તો આ બધું છેલ્લું તમારે હતું એ વેકો આવ્યો. જુગાર રમું તો ઘરે વેકો પણ બધું વેકવું પડે પછી. ના ના આ હારે લઈને પૈસા હું પાછા તો વાલ લે. હા એ તું ગમે તે કરતો હોય બે હું પૈસા લઈને આવું બરાબર. એ ભોળો એ મને વિશ્વાસ ના અરે આવે. આ રહ્યું માર ઘર યાર. ના યાર લાવો પેલા તમે પૈસા લેતા હો ને દૂરો પછી યાર, લાવો. પણ મારે મિલવા નહીં જવું પડે એ રહ્યું આ તો વસ્તુ. પછી મેળ દેજો પૈસા લે. પણ તું પછી યાર તમે અહીં રવા દો. સરબી હજી હો હું આવું પૈસા લઈને તરત જ થી. જબરું ને આ તો તમારી જ ચાલાકી વાપરો. હું આ બધા ધંધા કરતો તો ભાઈ અમને ખબર છે. થઈ ગયું બધું વેચાઈ ગયું. આ 2 વસ્તુ પડી હતી તે 3 લાખ રૂપિયા આવે એવા લાગે છે. આ તો ભગવાન જેવા લાગે છે પણ મારું કરવા આયા હતા કે લાય હું ઘરમાં મેલું આમ પડીને નાહી ગયા હોય તો હું જો જઉં. આવા દે પછી તાનું સેટિંગ થઈ જાય ને જો આ કાકા ગમી જાય ને આપી દે પૈસા તો કોમ થઈ જશે. એટલે ચેટલે રહ્યા લે આ કાકા તો જયા દેખાયા જ નહીં પછી. ઓ આયા ખરા કાકા. જો તમારા તરત નહીં જોતા હતા ને હા ત્યાં ત્યાં હાલ હું બધું જોઈને હાથ દોડ પડ્યા હતા બરાબર. તો આ દોઢ નું શું કરું યાર? મારી વાત પકડતું અત્યારે 1.5 લાખ રૂપિયા તાર ત્રણ જોઈએ ને. હા આ 1.5 લાખ રૂપિયા અને બીજા 1.5 લાખ રૂપિયા હું તને આગળ જઈને પાવડાવું બરાબર. મારે ઈ આવવું પડશે. એટલે આવું જ પડે ને બહુ આગળ નહીં પીને આગળ જ જવાનું હોય. હા તો એક કામ કરો હું મારી વસ્તુ રાખું તમે તમારા પૈસા રાખો. હા તો તમ તાર તને 3 ભેગા છે પછી અમને હા. આપી દેજો બરોબર. ચાલો ફટાફટ હેડો. ઓ, મારે urgent જરૂર છે. કેટલું આખું છે યાર. આઈ ગયું એ બધી વાત જવા દે. આ હાથું તો છે ને હું અરે આ ભૂડો પ્યોર ફોન હા. એટલે કિંમત નું કીધું તે આ તો ખાસું કઈક 7-8 લાખ માં બન્યું હતું. ઓહો. પણ આ તો મારે જરૂર છે ને એટલે હું 3 માં વેચું. વાંધો નહીં, એ તો પછી બધું જોઈ લઈશ. અને મારે જરૂર તો 3.5 ની છે પણ તમે 3.5 આલો નહીં. તો તમને અપાવું પૈસા છે ને તમને. બાકી મારા તો 3 લાખ માં છે અહીં જવાનું. તમે હાડો ભૂડો છે. રમકુજી રમતુજી રમતુજી પાછો કઉ છું બોલો. તમને ઘરમાં બધું પગનું આગળ છે કેવી વાત હતી. આમ પડી કહું આમ નહીં પડી પણ આપણા તે બે માટે ખાલી ફાયદાની વાત લઈને આવ્યો. શું થયું એટલે આમાં શું છે ખબર તમને તો ખબર ને હું વસ્તુ લઈને પૈસા આલું તે અત્યારે ખા ને એક જણ આવ્યો છે મારા જોડે. તમે જોવો ને પત્તો ને દોરો બોરો હ કઈ 7 લાખનું હોનું તે અને એને હે ને સિક્યોર પત્તો મારી જો હે 3 લાખ રૂપિયા જોઈએ અર્જન્ટ. તે લઈ લો. એટલે પણ આ જોડે અમારા જોડે દોડ પડ્યા બીજા દોડ નહીં એટલે હું તમારા જોડે આવું આપણે 2 જણા થઈ લઈ લઈએ. આપણો ફાયદો જ છે. કાલ ઉઠીને વિકવા જશું તો વધારે પૈસા આવવાના તો નુકસાન નહીં આમાં કશું. હું કહું બધી તમારી વાત સાચી પણ તમે મારા જોડે આશા લઈને આવ્યા ને પણ અત્યારે મારા જોડે હાથ ઉઠ્યો નહીં ઘરમાં. બનાવવાની વાત કરો તમે. મને સાચું કહું યાર મારા જોડે અત્યારે ઉઠ્યો નહીં.
આમ તો તમે ગમો બધા પૈસા આલતા ફરતા હોય ને તમારી જોડે પૈસા નહીં. અરે વચ્ચેનો તો હે ને એ શાંતિ રાખ તું 2 મિનિટ. લેતા વાજો પણ ગમે તે કરો, વીઘું હોય તો વીઘું, ઘર હોય તો ઘર, કઈક વસ્તુ આગુ પાછું કરો. આવો યાર લા બીજી કઈ નહીં મળે. હું કહું. હું કહું મારા જોડે એક સંપર્ક છે, હા મારી જમીન ગીરવે મૂકી દો. તો પછી જલ્દી કરો ને યાર. આપડે ચો ક્લિયર કરવાનું, ફટાફટ પૈસા લઈને અને આ દઈએ. થઈ જાય બધું સેટિંગ થઈ જાય. આરું એક છું ને એટલે ઉપરથી એ તો છૂટી જાય ને, બીજા તમે જોડે યાર 3-4 લાખ તો એને પડ્યા છે. હલો એ હું કહું મારા હે ને મારા હે ને 1.5 લાખની જરૂર છે. તું ગમે તે કરીને મને અત્યારે 1.5 લાખ હાલ અને મારી જમીન હું તને ગીરવે મૂકું, બરોબર? તાત્કાલિક હું તારા જોડે રૂપિયા લેવા આવું, બરોબર? તું મને 1.5 લાખનું સેટિંગ કરી આપ, જમીન હું તને ગીરવે મૂકું, બરોબર? તમે ના જશો અહીંયા ફટાફટ અહીં આગળ બોલાવ્યો. આપણા જોડે ટાઈમ નહીં. હારો કદાચ સટકી જશે ને તો હું મૂર્ખો બીજી પણ નહીં બોલે. આપણે ફટાફટ અહીં બોલાવું. હલો આ તું 1.5 લાખનું સેટિંગ કરીને રાખ, હું આવું હો. એ હા ના થઈ ગયું રે. સેટિંગ થઈ જાય. હું કહું હું પૈસા લઈને આવું, તમે લઈને જાઓ. હું લઈને જાઉં તો બી આવું આગળ શું કરું કયો? હવે એમાં લઈને જઈશ ને બીજી તો પછી એને ખબર પડી જાય કે આમના જોડે પૈસા નહીં. અહીં બિહાડો કે મારા પૈસા ને બીજા ઘેર પડે છે. તો હું કયો એના તમે અહીં અત્યારે બેહાડીને ઘરનો બોલ લાવતો નહીં, પૈસા હા, તો જલ્દી છો, ફટાફટ હું એને બોલાવ્યો, બરાબર? અને જવાનું ના બી હાથ. ફટાફટ કરજો, જલ્દી જાઓ, હેડો. ત્યાં આપણો તારો મેળ પડી ગયો છે. અહીં ઘડી બે તાર કાકા ચોક જયા તે કાકા તો શું ગમશે ખબર? પૈસા એટલા બધા ઘરમાં લઈને ના બે આવે ને એટલે બીજા ઘરે એમનો સંપર્ક કરી લઈને આવે. હું કોની બોલી લેતો પણ તો સારું છે, રૂપિયાવાળી પાર્ટી લાગે છે. પૈસાનું મને એવું લાગે એ થઈ જશે. લે કોની મને બીજી બધી વસ્તુ ઓછું પણ આવવાનું કોક આલા ને હું વધારે ગમે. કે હું કહું કાકા, તમારા ગામમાં હોની હોય તો ચેક કરાવી લેજો. ના એ તો કરાવવું જ પડશે. કેમ કે હું એવો માણસ નહીં અને આ તો મારે અર્જન્ટ જરૂર પડી છે એટલે. ના આ તો હવે તમારે પર વિશ્વાસ બેસી ગયો હવે. તો કે આપણે યાર જરૂર પડે મારે યાર. મેં તમને વાત ના કે હું પત્તમ બધું હારી જવું. મારી ગાડી ઊંધી મેળ દીધું પૂરો. મને ગમે કે ઓછા જુગાર રમતા ને. અરે યાર શું કરી યાર, લાલચ બુરી બલા. બીજું કોઈ મેકવું હોય તો કહેજે પાછું. હવે આ વાંચ્યું એ તો મેલ્યું. ના તો વળી. એટલા કાકા ને યાર જુઓ ને ના મારે ના આવતા નથી આવતા નથી. મારે યાર મોડું થાય યાર. તુજી છેલ્લે જ હશે ખબર. હવે શું અમારું બરાબર? એટલે બરાબર બીજા દોડ હા યાર રમતુજી હું કહું આ કાકા નું વસ્તુ બતાવી દઉં. રમતુજી દોડ છે ને હાલો ગણ હા, એ દોડ હા અને આ 50 ના થઈ ગયા તારા 3 લાખ. અને હું અને વસ્તુ શું હોય તો જોઈ લો વસ્તુ તમે જોઈ લો. એક વાર જોઈ લો ભાઈ, મને યાદ કર્યો તમે. આવું રાખું, હા આવું રાખું. હું તો નહીં યાર, હું કઈ દીનો હશે ચાર. વસ્તુ તો એક નંબર રાખો. હું મારો રૂમાલ લઈ જઉં છું તાર પૈસા હા મોકલી. લઈને વાંધો નહીં. બરાબર. બરાબર કોઈ જરૂર નહીં. અને હું કહું કાકા મને ત્યાં અમને મેળવા આવો તમે. ત્યાં શું મૂકવું આવો ના, બોલો યાર જો. તમે જાઓ ને હું જાઉં અત્યારે હા, તમારું ફોર્મ પતી ગયું ને તમારું પતી ગયું. અને હું કહું બીજું કોઈ પાસે તો હું કહીશ. હારું તો વાંધો નહીં, આવી જવાનું તમને. તમે ગમે તે અડધી રાતે તમારું કામ કાઢી લઈશું અમે. માણસ લઈને આવે યાર. વધારે હું પૈસા આવશે ગોળ ગોળ ગયા અને હું કહું તો 6 આવશે પાછા. તો કહું કાલ જઈએ ને સેકન્ડમાં ગાડી બાડી લઈ જઈએ. અત્યારે નહીં, હું કહું હવે અત્યારે નહીં રહેવું. થોડો સમય રહેવા દે. હોવે. થોડો સમય થાય ને પછી વેચશું, ભાવ ડબલ થાય ને પછી. અત્યારે ભાવ કોનાના ઓછા. અત્યારે કોનાના ભાવ ઓછા. અત્યારે ઓછો છે ને પણ વચ્ચે પછી વેચવું પડે. હું કહું આ હું રાખું ના તું રાખે, બરોબર? સારું વાંધો નહીં તમને. પણ પણ પેલા વેચવા જઈશું ને બે હંગાઈ જઈશું. એવું નહીં કે તું રાખ ને હું રાખ, બેનું વજન કરાવીશું. આનું વજન વધારે ને આનું ઓછું હોય. તને વિશ્વાસ નહીં મારા ઉપર? વિશ્વાસ પૈસામાં કોઈનો વિશ્વાસ નહીં કરતો. વાંધો નહીં. બસ બરોબર ને? બે હંગાત જઈશું. હા તો ઠીક. બસ હાર્યો હું રાખું. હા
જઈએ કે આહાહા. હવે ઊંઘવા દે મને. હવે હારી ઊંઘ આવશે. અલ્યા બજાર મોટી ફોરટી